ખેડૂતો માટે આ હાલત છે, બીજા રાજ્યોમાં શું સ્થિતિ છે દેશમાં? જી, આજનો આપણે જોઈએ તો પાક વીમા માટે સરકારનો રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકાર્યો નથી, એટલે ખરેખર વિચારવા માટે મજબૂર કરે છે. એક રીતે જોઈએ તો શરમજનક પણ કહેવાય સત્તા સ્થાનેથી, પરંતુ આપણે જયારે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સત્તાધારી પક્ષ જ હાજર નથી. આનો જવાબ દેવા સૌથી પહેલા તો એ જ બંધાયેલા છે, પરંતુ કદાચ સિલેક્ટેડ વિષયો ઉપર જ ડિબેટ કરવા માંગતા સત્તાધારી પક્ષો અત્યારે હાજર નથી એવું લાગે છે કદાચ. તો 1/4/2016 થી જે પ્રધાનમંત્રી ફસલ યોજના જે રીતે ચાલુ થઈ ગઈ, પડઘા આવે છે થોડા જી, હા, એમાં જે તે સમયે ફરજિયાત ઇન્સ્યોરન્સ વીમાનું પ્રીમિયમ ભરવાનું એવો ખેડૂતોને આદેશ થયો. બરાબર. એ રીતે જે તે સમયે ખેડૂતોએ પોતાના લોનના 5% પ્રીમિયમ ખેડૂતો ભરે અને 95% કેન્દ્ર સરકાર કે વીમા કંપની સબસિડી ભરે. અને એ રીતે નક્કી થયું હતું. ખાનગી કંપનીઓ હતી. આ બધી ખાનગી કંપનીઓ છે. આપણે રાજ્યની 6 કંપનીઓ છે અને દેશની બીજી 18 કંપનીઓ. એમ કરીને એ ખેડૂતો દર વર્ષે 40,000 કરોડ રૂપિયાનો વીમો ભરતા, જે તે લગભગ 16 થી 2019. એટલે પ્રીમિયમ તો બહુ મોટી રકમનું ભરાતું ખેડૂતો તરફથી. હા, 40,000 કરોડનું. પરંતુ જયારે ચૂકવવાનો આવ્યો સમય, જયારે અતિવૃષ્ટિ થઈ, ત્યારે વીમા કંપનીઓએ અલગ અલગ એવા રીઝન બતાવ્યા. એમાં એક સુરેન્દ્રનગર કલેક્ટરે વીમા કંપની એવું રીઝન બતાવ્યું કે અમારી પાસે પૂરતો સ્ટાફ નહીં હોવાથી અમે સર્વે કરી શક્યા નથી. ઓહો. એટલે અમે આ વળતરની કોઈ વાત અત્યારે આગળ વળતર અમે આપી શક્યા નથી, સર્વે નથી કરી શક્યા એટલા માટે. હવે જયારે મહારાષ્ટ્રમાં છે, હાઈકોર્ટનો એક ચુકાદો છે કે આ જ રીઝન બતાવ્યું હતું વીમા કંપનીએ કે અમે અમારા સ્ટાફની અછતને લીધે સર્વે નથી કરી શક્યા, એટલે અમે વળતર નહીં આપીએ એમ. તો હાઈકોર્ટે ચુકાદો ખેડૂત તરફે આપ્યો હતો અને 6% લેટ ચાર્જ, વ્યાજ જેને કહેવાય ને દંડ, એ સાથે વીમા કંપનીને ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો કે ખેડૂતોને જે કઈ રકમ એ ચૂકવી દેવી. અને જો આ સ્ટાફની જ વાત હોય તો સરકારની જ છે NDRF ને બીજી જે SDRF, એમણે જે તે સમયે 33% થી વધુ નુકસાન હોય એનું વળતર સરકારે ચૂકવ્યું જ છે. તો એ જ સર્વેને ધ્યાનમાં રાખીને વીમા કંપનીએ જો ચૂકવવું હોત તો ચૂકવી શકે, બરાબર, પરંતુ ચૂકવ્યું નથી. પણ આની પાછળ હવે ઘણા બધા પ્રશ્નો થાય છે. આખરે હવે સરકાર આમાં શું કરશે? કેમ કે આ સરકાર પણ આ શંકાના ઘેરામાં હતું કે વીમા કંપનીને માત્ર બ્લેકલિસ્ટ કરવાથી જ એને સંતોષ માન્યો હતો. એટલે હવે સરકાર શું કરશે એ મોટો જવાનો પ્રશ્ન છે. શું વીમા કંપનીને આ પેમેન્ટ ચૂકવવા માટે સરકાર મજબૂર કરશે કે આદેશ કરશે, કે પછી હજી આગળની કોર્ટ ને ઉપરની કોર્ટ ને એમ કરીને ખેડૂતને તો હજી એનો જ પ્રશ્ન ઉભો રહેશે? એટલે જોવાનું એ છે આજે સર.